હેલો. હા બોલો. કોણ બોલો છો? વિક્રમભાઈ બોલું. ક્યાંથી? પાપર. બરોબર. પ્રવીણભાઈ બોલું, એડવોકેટ પાલનપુરથી. હા બોલો બોલો પ્રવીણભાઈ. મજામાં? આ હા બધું હા. સોશિયલ મીડિયામાં જોઉં છું કંઈક શું બધું ચાલે છે આ બનાસકાંઠામાં તમારે, આ કોઈ ગબ્બરભાઈ, એસએમભાઈ ઠાકોર? સોશિયલ મીડિયામાં તો આ બધું આમ તો તમે જોતા જશો કે બધું આ વિરોધમાં ચાલ્યા જ કરેલું છે. બરોબર બરોબર. હા, કારણ કે આ સોશિયલ મીડિયાનો ઇન્સ્ટાગ્રામનો વિરોધ છે ને ત્યાંથી ઉપાડીને લોકોએ યુટ્યુબમાં નાખી દીધો છે. બરોબર બરોબર. એટલે મને બે ત્રણ જણા આજે કીધું કે આવી રીતે આવું છે, બરોબર. એટલે મેં કીધું લાવ હું બરોબર. ફોન કરીને પૂછી લઉં કે તમને શું તકલીફ છે. તકલીફ તો અમારે તો કોઈ તકલીફ નથી. હા હા. હા, અમારે કોઈ તકલીફ હતી જ નહીં ને એક નાની એવી વાત હતી. હા, કે નાની એવી વાતને થોડા ઘણો મુદ્દો લઈને લોકોએ પછી ઇન્સ્ટાગ્રામમાંથી લઈ લીધો ને યુટ્યુબમાં નાખ્યો ને એમના પર ઉપર કોણ બેનર મારી દીધા, ખોટા ટાઇટલ આપ્યા કે આ વિરોધ કરે છે ને સમાજનો વિરોધ કરે છે ને આવું છે તેવું છે. બરોબર. હા, એટલે આવું બધું લોકોના પછી લોકો તો તમને ખબર પડે ને કે જેવું કરવું એવું થાય. બરોબર. હા, એટલે આવું બધું એના કારણથી વધ્યા જ કર્યું બધું. તો હવે એટલે એમાં બધું એવું આવું. છે, હવે સાંભળો મારી હા વાત. હા. તો તમારે ગબ્બરભાઈ ને એમને બધાને કઈ શું દુશ્મની હતી કઈ? ના ના ના, દુશ્મની કશું કઈ નથી. કોઈ એવું ગબ્બરભાઈથી પણ નથી ને કોઈનાથી નથી. અમારે દુશ્મની તો છે જ નહીં એવો કોઈ વસ્તુ. બરોબર. તો પછી કઈક હા. તો આ બધું વિડીયો મતલબ વાયરલ થાય છે એમાં કે સમાજનું આમ છે, છોકરીઓને એસએમ ઠાકોર આવી રીતે અમે હેરાન કરે છે, આમ તેમ ટેકડું પૂછડું. હવે હવે એમની અંદર એવું છે કે લોકો એવું કહે છે કે એસએમ ઠાકોર સમાજનું નામ લે છે ને આવું છે ને સમાજની છોકરીઓને હેરાન કરે છે. એ વાત કહેવાનો મતલબ આપણે માનવા હું તૈયાર છું. બરોબર. હા, કે એ વાત સાચી છે. બાકી સમાજની અંદર એવું છે કે સમાજની છોકરીઓ છે બરોબર. તો સમાજની છોકરીઓ છે એ યાર ખુલ્લે બિયરના ડબલા લે છે, કોઈ અડધા અડધા ટૂંકા કપડાં પહેરે, ના બોલવાના શબ્દો બોલે છે એક નાની ઉંમરમાં. કહેવાનો મતલબ બરોબર. કે ભણવાની ઉંમરમાં લગ્ન કરવાની વાતો કરે, એક બરોબર. પ્રેમની વાતો કરે, પછી કોઈ પણ શબ્દ ખરાબ કે ગાળનો ઉપયોગ કરે છે. બરોબર. હા, તો આવા શબ્દો બોલે પછી એના પછી રોસ્ટિંગ વિડીયો એનો થાય છે ને એનો એમ કે એક સલાહ આપવા માટે વિડીયો બનાવવામાં આવે છે કે બીજી વાર આ ભૂલ ના કરે આવી. બરોબર. બાકી બીજું કોઈ સમાજનું નામ તો કશું કઈ લીધું જ નથી કોઈ દિવસ. અને સમાજ છે તો કહેવાનો મતલબ અમે આ વિડીયો બનાવીએ છીએ. સમાજનું અમે નામ લેતા નથી. સમાજ ઉપર તો છે જ બધું. બરોબર. તો હવે તમારે આગળ પછી આવી રીતે વિરોધ કરવાના છે કે પછી શું કરવાનું છે? હવે વિરોધમાં તો એવું છે કે વિરોધ તો કોઈનો કર્યો નથી, પણ આમાં શું થાય છે કે લોકોને થોડા ઘણો મુદ્દો હાથ આવે એટલે લોકો આવું જ કરતા હોય છે કે એ વિરોધ આવી રીતે થયો ને આમ થયું. બાકી અમારે તો કોઈનાથી વિરોધ છે જ નહીં. બરોબર. હા, નથી ગબ્બરભાઈથી કે નથી સુબાબેનથી કે કોઈ પણ સોશિયલ મીડિયાનો નાનેથી કરીને મોટો સિંગર હોય કે પછી ગમે તે એક્ટર હોય કે ગમે તે વ્યક્તિ હોય કે સમાજનો માણસ હોય, વિરોધ કોઈનાથી નથી. બરોબર. પછી એના પછી નેક્સ્ટ કહું છું કે સુબાબેન ને હા, એમને શું હતું પછી? સુબાબેનનું હતું તો કશું જ નહીં. સુબાબેન નું કેવું એવું છે કે મેં એસએમ ને કીધું જ નથી કે મારા વિડીયો બનાવો. અરે સુબાબેને કીધું ને એવું પ્રૂફ છે કે સુબાબેને ખુદ પોતે જાતે કીધું તું કે તમે મારા વિડીયો બનાવો, એનો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એમ કે તમે થોડા પાછળ બનાવો એટલે વ્યવસ્થિત વિડીયો બનાવજો. એના તમારા કોઈ એવિડન્સ છે? હા, એના થોડા ઘણા જે અમારી જોડે પ્રૂફ પડ્યા જ છે. કારણ કે અમને કોઈ વ્યક્તિ એમ કે અમુક વ્યક્તિને અમે સામેથી પૂછવા જઈએ કે અમારે કોઈ રોસ્ટ વિડીયો કરવો હોય ને તો કાં એસએમ ઠાકોર પૂછવા જાય, કાં હું પૂછવા જાઉં, એટલે અમે પૂછી લઈએ કે ભાઈ અમે તમારા ઉપર એક રોસ્ટ વિડીયો બનાવીએ મનોરંજન માટે, એ સામેથી વ્યક્તિ પરવાનગી આપે તો અમે બનાવીએ, બાકી અમે એના સ્ક્રીનશોટ રાખીએ અથવા વાત કરીએ તો રેકોર્ડિંગ રાખીએ. બરોબર. હા, એટલે પ્રૂફ વગર તો કોઈની પરવાનગી વગર તો યાર થોડા કોઈ વિડીયો બનાવે. એમનું કેવું એવું છે કે અમે એવું કઈ કીધું જ નથી એસએમ ને, બરોબર? તો કે અમારો વિડીયો કેમ ચડાયો? એમને એવું કીધું કે અમારે એને કઈ દુશ્મની છે નહીં.
બરોબર. આ તો અમારા દુશ્મની નથી. વિડીયો કેમ ચડાય? અમને પૂછ્યા વગર કેમ વિડીયો ચડાવું છું? હવે આમાં તો એવું હતું કે સુબાબેનના વિડીયો હતા, અમુક લોકો એની અંદર તમે કમેન્ટ જોવાની, સુબાબેન પોસ્ટ કરે એટલે એની અંદર કમેન્ટ મારેલી હતી કે આવું ગાય છે, તેવું ગાય છે, ખરાબ ગાય છે. એક મનોરંજન માટે એમનો સોંગ મસ્તીમાં ગણવામાં આવતો, એમનો કોઈ પણ વિડીયો. તો પછી આ સોંગને લઈને એની ઉપર ઘણા રોસ્ટિંગ વિડીયો પણ બનતા હતા, અને એના પછી અમે વિડીયો કોઈ બનાવ્યા છે ને તો એક મનોરંજન માટે બનાવેલા છે. બરોબર. હા, કોઈ ખરાબ શબ્દનો ઉપયોગ કરેલો પણ નથી, અને સુબાબેને પણ જોયેલા જ છે એ વિડીયો, કઈ નથી જોયા એમને. અને સુબાબેને એમના મોઢે કીધું હતું, એમનું લગભગ થોડા સમય પહેલા જ એમણે કીધું હતું કે વિડીયો તમે બનાવો. SM ઠાકોરને મળ્યા એ સમયે કીધું હતું કે વિડીયો બનાવો પણ એક ખરાબ શબ્દનો ઉપયોગ ના કરતા. અને આ પાછળથી સુબાબેને છે ને એમની બોલી બદલી નાખી છે કે આનો મતલબ શું છે કે લોકોના કહેવાથી થોડું ફરી ગયેલા છે. બરોબર. હવે હવે સાંભળો, મારે બધું ચેક કરાવડાવવું પડશે. હજુ પૂરા વિડીયો મેં જોયા નથી, હું વિડીયો જોઈશ. મારે તમને રૂબરૂ મળવું છે, બરોબર? SM ઠાકોર, સુબાબેન, ગબ્બરભાઈ અને તમને રૂબરૂ. આપ ક્યાં રહો છો? હું બાબરમાં ગામ તો રહું છું. બાબરની જોડે મીઠા ગામ છે મારું. બરોબર. ને ભાઈ SM ઠાકોર કરીને છે એ? SM ઠાકોર આપણે ચચાસણા ગામ, તેરવાડાની બાજુમાં છે. બરોબર. હા, ત્યાં આગળ. તો હું ક્યારે મળવા આવું આપને? જ્યારે તમારે સમય મળે ત્યારે. અમે તો ફ્રી બેઠા જ હોય છે. ક્યાંનો મતલબ થોડા ઘણું અમારું કામકાજ હોય તો ખેતરનું કામકાજ હોય, બાકી અમારે બીજો કોઈ ધંધો હોતો નથી. અમને ભૂલ લાગશે તમારામાં કે SM માં, બરોબર, તો ગુનો દાખલ કરીશું. જો હું તમને પહેલી વાત કહી દઉં, બરોબર? ના, કશું વાંધો નહીં. તમને ભૂલ લાગે તો અમે ભૂલ સ્વીકારવા તૈયાર છીએ. કારણ કે શું, જો હું તમને પ્રેમથી કહું છું કે બરાબર, સુબાબેન ના રીતે ચાલે છે, તમે તમારા રીતે ભલે ચાલો. ગબ્બરભાઈ ગબ્બરના રીતે ચાલો. ગબ્બરભાઈ રોટલા તમે નહીં પૂરતા કહો, તમને ગબ્બરભાઈ નહીં પૂરતા. બરોબર? વાત યોગ્ય છે. હવની મહેનત થી આગળ લોકો આવે છે. ના, એ વાત તમારી વાત સાચી છે, પણ આમાં તમને ભૂલ લાગે ને તમે કોઈ એવું લાગે તો અમે એમ કે અમે અમારી ભૂલ સ્વીકારવા માટે તૈયાર છીએ. બાકી આમાં એવું છે કે બધા અલગ અલગ વાતો કરે, બરોબર? આપણને પરફેક્ટ વાત નહીં મળતી કે કેની ભૂલ છે, શું છે. હમણાં મેં તમને એવું કીધું કે સુબાબેન ના પાડતા કે વિડીયો મેં ના પાડી છે, તમે કહો કે અમને હા પાડી છે. તમને બધાને રૂબરૂ, તમને સાંભળો, તમને બધાને રૂબરૂ ભેગા કરીએ એટલે અમને ખ્યાલ પડે કે ભાઈ કોની ભૂલ છે, કોની ભૂલ નથી, શેના માટે શું હતું, કેમ વિડીયો બનાવ્યો. ના, બરાબર છે. તમે ત્યાં તમારે એવું ભેગા કરવું હોય તો કશું વાંધો નથી. અમે તો એ વાતે પણ એક્સેપ્ટ છીએ અને તૈયારી છે. અમારે કોઈ એવું મનાઈ નથી કરતા અમે. હા, તમે ત્યાં તમારે જ્યારે પણ ટાઈમ હોય, જ્યારે બી આવો ત્યારે મને કોલ કરી દેવાનો, તો હું કહેવાનો મતલબ અહીંયા હાજર જ છું અને તમે ત્યાં મળી લેશો આપણે. હા, એવું કશું કાંઈ અમારે છે ને, કારણ કે ભૂલ છે નહીં તો આપણે પાછું પડવાનું આવતું નથી. આપણે ભૂલ હોય ને કદાચ કેવું હોય તો ભૂલ આપણે સ્વીકારી લઈએ કે ભાઈ અમારી ભૂલ છે, કે આ વસ્તુ આવી રીતે છે, પણ ભૂલ નથી અમારી. બરોબર. હા, એટલે કાલે હું મારે શૂટિંગ છે જિગ્નેશ કવિરાજનું. હા, બરાબર. તો હું કાલે જવાનો છું અમદાવાદ. પરમ દિવસ હું તમને ફોન કરીને આવું છું, તમે રેડી રહીજો, બરોબર? હા, કશું વાંધો નહીં. કોલ કરજો મને, એટલે પરમ દિવસ વાંધો નહીં. જે સમય આવવાનું થાય મને કોલ કરજો કે હું કલાકમાં 2 કલાકમાં આવું છું. ઓકે, વાંધો નહીં. હો, ઓકે.